5 કુવા દરવાજાથી અંદર જાઓ તમે તમે જુઓ બધા તાટપત્રીવાળા આવે છે. ખાડિયા 4 રસ્તા આવી ગયા. એક્ઝેક્ટ ખાડિયા 4 રસ્તા ઉપર આ મિલન દાળવાળાની લારી. વર્ષ પહેલા મારા ફાધર અને મધરે આ ચાલુ કર્યું હતું. અચ્છા. જોરદાર ટેસ્ટ છે બોસ. ફૂલ વરસાદ છે. ઘર ઘરમાં તમે જુઓ દાળવડા બનતા હોય છે, પણ ઘરે બેસીને ખાવાની મજા એટલી નથી જેટલી મજા તમને બહાર નીકળીને વરસાદની મજા લઈ ને જે દાળવડા ખાવાની જે મજા છે એ મજા જ કંઈક અલગ છે. દાળવડા ઉતારી રહ્યા છે ગરમ ગરમ. 60 વર્ષ જૂની લારી છે. ગાંધી રોડ ઉપર બાલા હનુમાનજીનું મંદિર છે. ત્યાં કોઠારીની પોળ પાડાપોળ આગળ જાઓ, ખાડિયા 4 રસ્તા આવે, ત્યાં જ તમને આ મિલન દાળવડા એટલા ફેમસ અને એટલા ટેસ્ટી દાળવડા બનાવે છે. હમણાં આપણે ટેસ્ટ કરીને રિવ્યૂ આપીશું એમને. એકદમ સોફ્ટ દાળવડા છે અને એકદમ સ્પોન્જી છે. અમે છે ને ગોતામાં બી ખાધા, ગુજરાત કોલેજ જઈને બી ખાધા, હું નામ નહીં આપું, પણ એને ટક્કર મારે ને એવા દાળવડા છે. એક લીધું છે આપણે, મરચાં બી તીખા છે એમના. બરાબર, આપણે આની અંદર દાળવડા લીધા અને આખું પેક કર્યું અને આ જુઓ તમે A+B સોલિડ. તમે ખુદ જ ખાવાનું ચાલુ કરશો ને તો તમે રોકાશે નહીં. એટલા ટેસ્ટી છે અને એટલા સોફ્ટ છે, એકદમ પ્યોર. અને આ મરચાં આ લીધા અને આ રીતે તમે ખાઓ ફૂલ વરસાદમાં. ઘરે બેસીને મજા નહીં આવે. તમારે આ દાળવડા ખાવા હોય ને ખાડી આવવું પડશે બોસ. ઘરે આવા દાળવડા બનવાના નથી. ગમે તેટલી સ્ત્રીઓ મહેનત કરી લે, આવા દાળવડા નહીં બને. અને આ દાળવડાને છે ને તમે મેક્સિમમ મરચાં સાથે ખાઓ. 1 મરચાં 2 મરચાં. એક્સ્ટ્રા ઓર્ડિનરી દાળવડા છે. શું નામ છે તમારું? જગતસિંહભાઈ. અહીંયા જ ઉભા રહેતા હતા પહેલેથી કે કોઈક અલગ જગ્યાએ લારી હતી પહેલાં? ના, પહેલાંથી અહીંયા જ છે આપણે. રોટલા કિલો દાળવડા વેચો છો? આપણે 40-50 કિલો રોજના થઈ જાય. અને અત્યારે તો વરસાદની સિઝન ચાલે છે. 25% બીજા વધારે થઈ જાય. અને ટાઈમિંગ શું હોય છે? કેટલા વાગ્યા સુધી ઉભા રહો છો? સવારે 10 થી રાતના 8:30 વાગે. મોટો ઓર્ડર લેવો હોય આ તો લઈએ ને આપણે, સુપ્રસંગોનો ઓર્ડર લઈએ, પાર્ટી નવરાત્રીના બધા ઓર્ડર હોય જ છે આપણા. અચ્છા, ખોખરા સર્કલ છે, ઘંટાકળ માર્કેટ પાસે છે ને એક આ ટોટલ 3 બ્રાન્ચ છે. ઓકે, એટલે મિલન દાળવડાના નામથી મિલન દાળવડા નામથી.